Hello friends, welcome to our YouTube channel of Industrial Chemistry Department. As we know, we are passing through a pandemic situation, COVID-19. Hope you all are vaccinated. Myself, I am vaccinated. But in this situation, be careful, always wear your mask, sanitize yourself and stay safe. Last year, in our practical session and theory session, we have completed our syllabus thoroughly in a mode of online platform by YouTube or any as like Zoom meetings and all. But this situation is not over yet, so again and again we are learning, we are teaching in the same platform. Today we will start your practical session of preparation. So this is organic preparation and Mr. Rakshit Ubadia is co-faculty and we are taking your practical sessions from today. And in this very first practical, we are doing the practical of methyl salicylate from salicylic acid. મિત્રો, અહીંયા આપણે જે તમને બધી વાત કરી કે જે સિચ્યુએશનમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, એટલે ઓનલાઈન ભણવા સિવાયનો બીજો કોઈ આપણી પાસે વિકલ્પ નથી. એટલે અમે અમારાથી બનતા પ્રયત્ન, હું અને રક્ષિતભાઈ બે તમારી ઓર્ગેનિક પ્રિપરેશન છે એ લેવાના છીએ અને સારી રીતના તમારો સિલેબસ પૂરો થાય એવી અમારી પણ ગણતરી છે. એટલે કોઓપરેટ થજો અને કંઈ પણ ન સમજાય તો તમે યુટ્યુબમાં પણ કોમેન્ટથી પૂછી શકો છો, તમે વોટ્સએપના માધ્યમથી પણ પૂછી શકો છો. આજનો પહેલો પ્રેક્ટિકલ જે છે એમાં મિથાઇલ સેલિસિલેટ બનાવવાનું છે અને એનું જે બેઝિક રો મટીરિયલ છે એ સેલિસિલિક એસિડ કહેવાય. એટલે મિથાઇલ સેલિસિલેટ ફ્રોમ સેલિસિલિક એસિડ. બેઝિકલી સેલિસિલિક એસિડ ઇઝ અ સોલિડ કમ્પાઉન્ડ. સોલિડ કમ્પાઉન્ડ છે, વ્હાઇટ કમ્પાઉન્ડ છે. તમને દેખાડું છું કે ઇન પાવડર ફોર્મ જે છે એ સેલિસિલિક એસિડ તમે જોઈ શકો છો. અને એનું જે રિએક્શન આપણે કરાવીશું એ છે મિથેનોલ આપણે લીધો છે, બરાબર, આલ્કોહોલ, અને સેકન્ડરી H2SO4 છે, ઇટ ઇઝ યુઝ, બરાબર. એક રિએક્શન એક્ટિવેટર તરીકે આપણે એને યુઝ કરીએ છીએ. બહુ નોમિનલ ક્વોન્ટિટીમાં હોય છે અને મિથેનોલ જે ઓલમોસ્ટ 10 ml છે એની સામે સેલિસિલિક એસિડ આપણે 5 ગ્રામ જેટલો લઈએ. તમને ગ્લાસવેર અને ફરી એકવાર કેમિકલ કમ્પાઉન્ડ છે એની માહિતી રક્ષિતભાઈ તમને આપશે. તો આજની આપણી પ્રિપરેશનમાં ગ્લાસવેરમાં આપણે કન્ડેન્સર, તપેલીમાં પાણી લેવાનું છે, આપણે વોટર બાથ મૂકવાનો છે, એટલા માટે ટ્રાયેંગલ અને ફ્લેમ પ્રોટેક્ટર રાખવાનું છે, ફ્લેમ બંધ ના થઈ જાય એટલા માટે. આરબીએફમાં ફ્લેમ પ્રોટેક્ટર મૂકીને તેની ઉપર આપણે તપેલી રાખશું, પણ એની ઉપર વાયર ગોઝ રાખવાનો નથી. આજનો આપણા પ્રેક્ટિકલમાં રિક્વાયરમેન્ટમાં સેલિસિલિક એસિડ છે 5 ગ્રામ, મિથેનોલ છે 10 ml ને કોન્સન્ટ્રેટ H2SO4 3 ml છે. તો આપણે આજની એસેમ્બલી સેટ કરશું પ્રેક્ટિકલ માટે, જેમાં આપણે ફ્લેમ પ્રોટેક્ટર ઉપર વોટર બાથની તપેલી રાખશું. તમે આ કન્ડેન્સર સેટ કરો ત્યારે એમાં ફિલ્ટર પેપર વચ્ચે રાખવાનું છે.
હવે પહેલા આપણે તપેલીની અંદર ટ્રાયેંગલ મૂકી દઈશું. RBF છે બરાબર. RBF ને હાઈટ બરોબર પહેલા સેટ કરીને ચેક કરી લેવાનું, જેથી કરીને આપણે જ્યારે બર્નર શરૂ કરવાનું અથવા કેમિકલનું એડિશન કરીને જ્યારે રિએક્શન મૂકીએ છીએ ત્યારે કોઈ બીજો ઇશ્યુ ન થાય. એટલે સૌથી પહેલા આપણે એની હાઈટ ચેક કરીશું. આ રીતના રાખી અને હંમેશા કન્ડેન્સરને છે ને થોડુંક લૂઝ રાખવાનું, કારણ કે આપણે સ્ટરિંગ કરવાનું આવે. તો સ્ટરિંગ કરતી વખતે જો આ વધારે ટાઈટ હશે તો એ સ્ટરિંગ સરખું નહીં થાય. ઇવન કદાચ વધારે એને શોક લાગે તો એ અહીંયાથી બ્રેક થવાની સંભાવના રહે છે. એટલા માટે એકવાર ગોઠવાઈ જાય પછી અહીંયાથી એને લૂઝ કરી નાખવાનું. જસ્ટ ઇટ ઇઝ ફોર ઓનલી સપોર્ટ. બરાબર. અત્યારે આ રીતના આપણે હાઈટ બરાબર સેટ કરી નાખી છે. હવે હંમેશા જ્યારે આપણે આ રીતની સિસ્ટમ ગોઠવતા હોઈએ બરાબર, અને રિફ્લક્સ વોટર કન્ડેન્સર કહેવાય. એટલે તમારી પ્રેક્ટિકલ બુકમાં જ્યારે પણ પ્રેક્ટિકલ દરમિયાન તમને એવું લખેલું હોય કે ભાઈ તમારે રિફ્લક્સ વોટર કન્ડેન્સર મૂકવાનું છે, એટ ધેટ ટાઈમ તમારે આ કન્ડેન્સરની અંદરથી વોટરને પાસ કરાવવું પડે. સો એના માટે વોટર પાસ કરવા માટે એઝ યુ નો તમે એસવાય ની અંદર પણ આ રીતના પ્રેક્ટિકલ તમે ભણી રહ્યા કે જ્યારે રિફ્લક્સ વોટર કન્ડેન્સર હોય ત્યારે એનો જે નીચેનો એન્ડ છે બરાબર, નીચેની પાઇપ છે એને આપણે નળમાં લગાવીશું બરાબર, અને ઉપરનો પાઇપ છે એને હંમેશા સિંકમાં રાખવાનો, એટલે પાણી જે છે બરાબર એ ત્યાંથી જતું રહે. હવે આપણે એમાં પાણી પહેલા પાસ કરાવીએ છીએ. તમે જુઓ છો કે અહીંયાથી વોટર લેવલ અપ આવે છે ધીમે ધીમે. એટલે અહીંયાથી આવશે, અહીંયાથી બહાર નીકળશે. વોટરનો ફ્લો બહુ જ ફાસ્ટ રાખવાની જરૂર નથી, એને સ્લો ડાઉન કરી નાખવાનો, એકદમ ધીમે ધીમે પાણી પાસ કરાવવાનું છે બરાબર. તો અહીંયા આપણી આ સિસ્ટમ છે એ સેટ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર કેમિકલ કમ્પોઝિશન્સ જે છે જે તમને રક્ષિતભાઈ રિક્વાયરમેન્ટ કીધી એ પ્રમાણે સેલિસિલિક એસિડ છે, મિથેનોલ છે અને સલ્ફ્યુરિક એસિડ છે. સલ્ફ્યુરિક એસિડ હંમેશા આપણે આ રીતના રિએક્શનમાં કોન્સન્ટ્રેટેડ વાપરવું જરૂરી છે, જેથી કરીને એઝ અ કેટાલિસ્ટ એક્ટિવેટર કામ કરે છે તો એ પ્રોપર એનું કામ આપી શકે. હવે આપણે અહીંયાથી ધીમે રહીને RBF ને બહાર કાઢી લઈએ છીએ બરાબર. હવે સેલિસિલિક એસિડ જે છે આપણી રિક્વાયરમેન્ટ બરાબર, એને પહેલા આપણે RBF માં લઈ લઈએ. તમે જુઓ છો કે વ્હાઇટ પાવડર ફોર્મ ની અંદર સેલિસિલિક એસિડ છે અહીંયા, અને એની અંદર આપણે ધીમે ધીમે મિથેનોલ જે છે એનું એડિશન કરીએ છીએ વિથ સ્ટરિંગ બરાબર. એટલે સ્ટરિંગ કરતા રહેવાનું છે. ઇવન તમે રિએક્શન મૂકશો તો થોડી વાર રહીને એ જે છે એ ડિઝોલ્વ થઈ જશે. શરૂઆતના તબક્કામાં નહીં થાય, પણ જેમ જેમ ટેમ્પરેચર આવશે એમ ક્લિયર સોલ્યુશન થશે. અને આખું રિએક્શન છે એ આપણે ઓલમોસ્ટ 4 કલાક સુધી ચલાવવાનું છે. રિએક્શન દરમિયાન અંદરનો માસ છે એ બંક ન મારે એ માટે પોર્સેલિનનો પીસ જે છે બરાબર એ આપણે એની અંદર નાખી દઈએ છીએ. અને હવે એની અંદર ધીમે ધીમે હું H2SO4 એડ કરું છું, અને આફ્ટર એડિશન ઓફ H2SO4 એને આપણે અહીંયા રિએક્શન માટે મૂકી દઈએ છીએ. અને પછી એને 4 અવર્સ સુધી ઓકેઝનલી સ્ટરિંગ આપી અને એને ગરમ કરતા રહેવાનું. નીચે જે જામી ગયેલો માસ છે એ બધો ધીમે ધીમે લિક્વિડાઇઝ થઈ જશે થોડી વારમાં. તો હવે H2SO4 જો ધીમે ધીમે H2SO4 નાખ્યું તો પાછું બધું સોલિડિફાઈ થઈ ગયું.
પણ એમાં કોઈ જાતની વરી કરવાની જરૂર નથી, કારણ કે ટેમ્પરેચર પણ અહીંયા રાઇઝ થયું છે. જેમ જેમ અહીંયા પાછું ગરમ કરીશું, બરાબર, રિએક્શન ટેક્સ પ્લેસ એટ ધેટ ટાઈમ ધીમે ધીમે બધું જ લિક્વિડાઇઝ થઈ જશે અને એની અંદર જે મિથાઇલ સેલિસિલેટ ફોર્મ થશે, આપણે એને ગુજરાતીમાં બામ કહીએ છીએ, બરાબર. વિક્સની એની જે સ્મેલ હોય છે તો સિમિલર સ્મેલ છે એ મિથાઇલ સેલિસિલેટની તો એ એઝ એમાં ટાઈગર બામ છે, વિક્સ છે કે એ પ્રકારની કોઈ પણ બીજી ટ્યુબ આવતી હોય છે, બરાબર, તો બધાની અંદર પર્સન્ટેજ છે એ માઇનોર મિથાઇલ સેલિસિલેટના હોય જ છે, બરાબર. એ એક ટાઈપનો કમ્પોનન્ટ છે, બરાબર. તો હવે આ આરબીએફ ને આપણે આની સાથે જોડી દઈએ છીએ અને બર્નરને સ્ટાર્ટ કરી દઈએ. આપણી એસેમ્બલી કમ્પ્લીટ ગોઠવાઈ ગયેલી છે, રાઈટ. હવે બર્નર સ્ટાર્ટ કરી દીધું છે. થોડુંક પાણી આપણે એક્સેસ અંદર રાખીએ છીએ એટલે એક ટેમ્પરેચર છે યુનિક જળવાઈ રહે, બરાબર. એટલે બીકરની મદદથી, અત્યારે તો ઠંડુ જ છે એટલે આપણે બીકરની મદદથી નાખીએ છીએ, પણ જ્યારે રિએક્શન ચાલુ હોય અડધી કલાકમાં જો અંદર લિક્વિડ જે છે એ એટલે કે પાણી જે છે એ ઉડી જાય, બરાબર, તો તમારે પ્રીવિયસલી બીજા એક કાચના બીકરની અંદર પાણીને થોડું ગરમ કરી દેવાનું રહેશે અને એ ગરમ પાણીને તપેલીમાં નાખવાનું, જેથી ટેમ્પરેચર જળવાઈ રહે. ઓલું તમે ઠંડુ પાણી નાખશો તો પાછું એટલું તે એને ગરમ થતાં પાછી વાર લાગશે, તમારું ટેમ્પરેચર જળવાશે નહીં, રિએક્શન અધૂરું રહી જશે, બરાબર. એટલે અમુક બાબતો છે એ પ્રેક્ટિકલમાં જો આપણે હંમેશા ધ્યાન રાખીએ તો આપણો પ્રેક્ટિકલ સારો થાય, સારામાં સારી યીલ્ડ આવે અને તમે એક્ઝામમાં પણ ઇવન સારા માર્ક મેળવી શકો, રાઈટ. અત્યારે આપણે પાણી છે એ એક્સેસ જ નાખી દઈએ છીએ. તો હવે લગભગ રિએક્શન ટાઈમ આપણે ચાલુ રાખીને 2 કલાક સુધી અત્યારે આપણે ગરમ કરીએ છીએ અને પછીનું આગળનું સ્ટેપ છે, બરાબર, એ આપણે પછી કરીશું, રાઈટ. તો આપણે 1.5 કલાક જેટલું હીટિંગ થઈ ગયું છે. આપણે એને ફરીથી થોડુંક સ્ટરિંગ આપી દઈશું. એની માટે ફર્સ્ટમાં પહેલાં નોબ થોડોક લૂઝ કરવાનો, પછી તેને સ્ટરિંગ આપવાનું. આમાં આપણે એસ્ટર કમ્પાઉન્ડ ફોર્મ થઈ ગયો છે. તેને આપણે ચેક કરવો હોય તેની માટે આપણે ફેસને ત્યાં લઈ જવાની જરૂર નથી. ખાલી અહીંયા 10 સેકન્ડ માટે આંગળી રાખશો એટલે તમને સ્મેલ આવશે. એમાં સ્મેલ તો અત્યારે આવી રહી છે. તમે જ્યારે પ્રેક્ટિકલ એક્ઝામમાં પરફોર્મ કરશો ત્યારે તમને ખબર પડી જશે. જે પ્રેક્ટિકલ મિથાઇલ સેલિસિલેટ ફ્રોમ સેલિસિલિક એસિડ જે છેલ્લા લગભગ 2 કલાકથી આપણું રિએક્શન ચાલુ છે એની થોડુંક ફરીવાર આપણે એક રિવાઇઝ કરી નાખીએ કે સૌ પ્રથમ આપણે જે વાત છે તેમાંથી એસેમ્બલી ગોઠવી. એસેમ્બલીમાં આપણે રિફ્લક્સ વોટર કન્ડેન્સર મૂક્યું છે. રિફ્લક્સ વોટર કન્ડેન્સરનો મતલબ એ થાય છે કે જ્યારે અંદર વેપોરાઇઝ ફોર્મ થાય અને બહારની સરફેસમાંથી જ્યારે કુલન્ટ તરીકે થોડું વોટર પાસ થાય એટલે મતલબ આ ચેનલમાંથી ઇનલેટ થાય, આ ચેનલમાંથી આઉટલેટ થાય, એટલે કન્ડેન્સેશન પ્રોસેસ આખી જે થાય છે અને એના પરિણામે અહીંયાથી જે વેપર છે એ અપવર્ડ જાય પણ ડ્યુ ટુ ધીસ કુલન્ટ, બરાબર, એ વેપરમાંથી પાછી લિક્વિડાઇઝ થઈ અને બેકમાં. સો એટલા માટે આને રિફ્લક્સ આપણે વોટર કન્ડેન્સર કહીએ. ઘણા બધા એવા પણ પ્રેક્ટિકલ છે કે જેની અંદર સીધું એર કન્ડેન્સર હોય, મતલબ એમાં કોઈ પાણી કે કોઈ કુલન્ટ પાસ કરવાની જરૂર નથી. જે કાંઈ બી વેપર થાય છે બહાર નીકળી જશે. પણ ઓવરઓલ આપણે એસેમ્બલી ગોઠવી. આરડીએફની અંદર 5 ગ્રામ સેલિસિલિક એસિડ છે, 10 ml આપણે મિથેનોલ લીધો છે અને લગભગ 3 થી 3.5 ml જેટલો કોન્સન્ટ્રેટેડ H2SO4 મૂકી અને આપણે રિએક્શનને મૂકી. સામાન્ય રીતે આપણે ખૂબ સારી યીલ્ડ જોતી હોય આ પ્રકારના પ્રેક્ટિકલની અંદર તો લગભગ મારી ગણતરીથી 3.5-4 કલાક સુધી આપણે હીટિંગ કરવું જોઈએ. પણ આપણી જે ટાઈમ લિમિટ છે 3 કલાકની અંદર પ્રેક્ટિકલ પૂરો કરવાનો હોય તો આપણે ઓલમોસ્ટ 2 કલાક જે છે એની અંદર આપણે શરૂઆતની 15 મિનિટમાં આપણે એસેમ્બલી ગોઠવીએ, કેમિકલ લાવીએ, બધું ગોઠવીએ એટલે આપણે એવું માની ચાલીએ કે 20 મિનિટ પછી આપણો પ્રેક્ટિકલ શરૂ થાય.
આપણે પોણા 2 થી 2 કલાક ગરમ કરીએ અને છેલ્લે અડધી કલાક વધે છે એની અંદર તમે એનું જે બાયકાર્બોનેટ નાખી અને તમે એસ્ટરને પછી એક્સટ્રેક્ટ કરાવો છો, છૂટો પાડો છો અને એ જે આખું સ્ટેપ છે બીજી અડધી કલાકમાં પરફોર્મ કરો, સાથે સાથે લખતા રહો તો 3 કલાકની અંદર આ પ્રકારનું પ્રેક્ટિકલ થઈ શકે. હા, વચ્ચેનો જે આપણે 1.5-2 કલાકનું હીટિંગ છે એ હીટિંગ ટાઈમ દરમિયાન તમે એક્ઝામની અંદર તમારી સપ્લિમેન્ટરીની અંદર પ્રોસેસ છે, રિએક્શન છે, એની રિક્વાયરમેન્ટ છે, એઝ વેલ એઝ કેલ્ક્યુલેશન્સમાં જે આપણને મળે છે એ ખાલી જગ્યા રાખી બાકી બધું લખી નાખો તો આપણે 1-2 મિનિટ ખાલી આંકડા મૂકી અને કેલ્ક્યુલેટરમાં ગણતરી જ કરવાનું રહે. એટલે આપણો છેલ્લે 5-10 મિનિટ વધવી જોઈએ, ઘટવી જોઈએ નહીં. ટાઈમ મેનેજમેન્ટ છે એ પ્રેક્ટિકલમાં ખૂબ જ અગત્યનું છે, કારણ કે તમારે ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરવું અને ઇન્ડસ્ટ્રીની અંદર મેઇન થિંગ છે ને એ ટાઈમ મેનેજમેન્ટ છે. પછી એવું થાય કે ભાઈ ફિલ્ટ્રેશનની સાયકલ ચાલુ હોય ને કમ્પ્લીટ ન થયું હોય ફિલ્ટ્રેશન, ત્યાં બીજું રિએક્ટરની અંદર રિએક્શન કમ્પ્લીટ થઈ જાય, એને ફિલ્ટરમાં લાવવા માટે જગ્યા ન હોય તો આપણી બેચ બગડવાની પોસિબિલિટી. એટલે આવી બધી નાની નાની બાબતો છે પણ બહુ ધ્યાન રાખવા જેવી છે. અહીંયા આપણે લગભગ આપણો 2 કલાકનો ટાઈમ જે છે એ સરસ રીતે હીટિંગનો પૂરો થઈ ગયો. તમને જેમ રક્ષિતભાઈ સમજાવ્યું એમ કે તમે આ રીતના અંદર આંગળી રાખી અને 2 કલાક થાય પછી તમે એને સ્મેલ કરો, બરાબર. તમને જો બામ જેવી સ્મેલ આવે, બરાબર, તો તમારે સમજવાનું સરસ એસ્ટર ફોર્મ થયો છે અને એને પછી આપણે ફર્ધર કઈ રીતના અલગ પાડવાનું છે એ આપણે આખું સ્ટેપ લઈએ છીએ. અત્યારે આપણે સૌથી પહેલાં એ કરીએ છીએ કે બર્નર જે છે એને સૌથી પહેલાં તમારે બંધ કરી દેવાનું, બરાબર. બર્નર બંધ થઈ જાય પછી અડધી મિનિટ 1 મિનિટ જેટલી તમારે રાહ જોવાની છે અને સાથે સાથે અહીંયાથી આપણે વોટર ફ્લો પણ બંધ કરી દઈશું, બરાબર. એટલે એ થઈ જાય પછી અહીંયાથી આપણે આરબીએફને કાઢી અને એવી પ્રોપર જગ્યાએ મૂકીશું કે જ્યાંથી પડે કે કંઈ તૂટે નહીં. કારણ કે આરબીએફની ઇક્વિપમેન્ટ છે એ ઘણા બધા એક્સપેન્સિવ આવતા હોય છે અને આ પ્રકારના સાધનોનું આપણે લેબમાં આપણા માટે કામ કરીએ છીએ તો બધું ધ્યાન રાખવું જરૂરી છે. તો સૌથી પહેલાં હવે આપણે આરબીએફને વ્યવસ્થિત રીતે ઉતારી લઈએ છીએ અને ત્યાર પછી એને અહીંયા આની ઉપર આપણે વ્યવસ્થિત મૂકી દઈએ છીએ. આગળનું સ્ટેપ પછી કરીએ પહેલાં આપણે આરબીએફને ઉતારીએ. તો આ રીતના આરબીએફને પકડી આ રીતે તેને આપણે મૂકી દીધું છે, રાઈટ. હવે થોડીક વાર એને ત્યાં રાખી મૂકીએ છીએ, થોડુંક કૂલ ડાઉન થાય અને ત્યાર પછી આપણે એને એમાં જે કંઈ બી તમે અંદર જોઈ શકો છો કે ઓઇલી ડ્રોપલેટ્સ દેખાય છે એ તમારી ખરેખર પ્રોડક્ટ છે મિથાઇલ સેલિસિલેટ અને એને આપણે વિથ ધ હેલ્પ ઓફ સેચ્યુરેટેડ સોલ્યુશન ઓફ સોડિયમ બાયકાર્બોનેટ આપણે એને હમણાં છૂટું પાડીએ છીએ, બરાબર. અત્યારે આ ઠરે ત્યાં સુધીમાં આપણું કામ એ હોવું જોઈએ કે જે તપેલીની અંદર ગરમ પાણી છે, બરાબર, એને આપણે સિંકની અંદર નાખી દઈએ, બરાબર. બાકી ટેબલ છે એ આપણે સાફ કરી નાખીએ, તપેલી જ્યાં છે ત્યાં મૂકી દઈએ, બરાબર. બીજા ફર્ધર જે આપણી રિક્વાયરમેન્ટ છે તો એ રિક્વાયરમેન્ટ જે છે એને પણ આપણે અહીંયા આપણી પાસે લઈ લઈએ. આપણે ટ્રાયપોડની જરૂર પડશે કારણ કે બાયકાર્બોનેટવાળું જે સ્ટેપ કરવાનું છે એની અંદર આપણે સેપરેટિંગ ફનેલનો યુઝ કરીશું અને એમાંથી કેવી રીતના પ્રોડક્ટને સેપરેટ કરવી એ આપણે કરીશું, બરાબર. આપણે જે પ્રેક્ટિકલ કર્યું એમાં આપણું રો મટીરિયલ મેઇન હતું સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડ પોતે સોલિડ ફોર્મમાં છે, આપણને પ્રોડક્ટ મળે છે લિક્વિડ, રાઈટ. તો એના માટે આપણે એની ડેન્સિટીથી કેવી રીતના કેલ્ક્યુલેશન કરવાની છે એ બધું તમને બોર્ડ વર્કમાં આખી કેલ્ક્યુલેશન સમજાવીશું. પણ સૌથી પહેલાં આપણે કેટલા ml 5 ગ્રામ સેલિસિલિક સામે કેટલા ml આપણને મિથાઇલ સેલિસિલેટ મળે છે એ આપણે અત્યારે સ્ટેપ કન્ટિન્યુ કરીએ છીએ. મિત્રો, આપણે જે વાત કરી પ્રમાણે તમારો જે પ્રેક્ટિકલ છે
એમાં એસેમ્બલી આપણે રિમૂવ કરી અને જે લિક્વિડ સોલ્યુશન હવે આ ઠંડુ પડી ગયું છે એટલે ઇઝીલી આપણે પકડી શકીએ એ પ્રમાણેનું થાય એટલે એને આપણે સેપરેટિંગ ફનેલમાં નાખો. સેપરેટિંગ ફનેલનો યુઝ કરતાં પહેલાં ફર્સ્ટ આ નોબ છે એ બંધ રાખવાનું રહેશે. બીજું, આની અંદર કેટલીક ઇમ્પ્યુરિટી કે અનરિએક્ટેડ કમ્પાઉન્ડ હોય પણ એવું છે કે એની અંદર આપણે જ્યારે એને સેચ્યુરેટેડ સોડિયમ બાયકાર્બોનેટના સોલ્યુશનને વોશ આપીશું એટલે બે લેયર્સ છે એ છૂટા પડી જશે. એક છે એક્વાયસ લેયર રહેશે, એક ઓર્ગેનિક લેયર છે. ઓર્ગેનિક લેયર છે એ તમારી પ્રોડક્ટ છે. એક્વાયસ લેયરની અંદર કદાચ અનરિએક્ટેડ મિથેનોલ કે કાંઈ હશે કે સલ્ફ્યુરિક એસિડ હશે તો એ ઓલમોસ્ટ છે એ સોલ્ટ બેઝ બની અને એ વોટર લેયરની અંદર સોલ્યુબલ થઈ જશે અને ઓર્ગેનિક લેયર છે પ્યોર તમારી પ્રોડક્ટ મિથાઇલ સેલિસિલેટ જ છે. હવે અહીંયા આપણે જોવા જઈએ તો આ આખો પ્રેક્ટિકલ જે છે એ તમે બીએસસી સેમેસ્ટર 4ની અંદર ભણી ગયા છો, રાઈટ. અને એમાં આપણે આવ્યું હતું ઓર્ગેનિક પ્રિપરેશન તરીકે. આ જ પ્રેક્ટિકલ ડિવાઇનની અંદર તમારે ડ્રગ્સની જે પ્રિપરેશન્સ આવે છે અને સેમ 6માં ડાઈઝ આવશે તો સેમ 5ની અંદર ડ્રગ્સ નંબર ઓફ પેરાસિટામોલ છે, એસ્પિરિન છે, મિથાઇલ સેલિસિલેટ છે, ઘણી બધી ડ્રગ્સ છે, બરાબર. અને એના ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ્સ છે. તેમાં આપણો સૌથી પહેલો પ્રેક્ટિકલ એટલે જ આપણે તમને એક રિવિઝન થઈ જાય, તમને એક્ઝામમાં પરફોર્મ કરવાનો મોકો નથી મળ્યો તો અત્યારે ફરીવાર એકવાર તમે પ્રેક્ટિકલ સમજો જેથી તમને જો સેમ 5ની અંદર ચાન્સ મળે અને તમારે પ્રેક્ટિકલની અંદર આ આવે તો તમે બહુ સારી રીતના અને મસ્ત પ્રોડક્ટ લઈ આવો, બરાબર. હવે અહીંયા મારા હાથમાં જે છે એ સોલ્યુશન છે સેચ્યુરેટેડ સોડિયમ બાયકાર્બોનેટનું અને એની અંદર એને આપણે આ જે આપણું ફાઇનલી રિએક્ટેડ માસ છે, બરાબર, વિચ કન્ટેન સમ ઇમ્પ્યુરિટીઝ એક્વાયસ લેયર એન્ડ ઓલ્સો મિથાઇલ સેલિસિલેટ. તો એને આપણે એવું કરીએ છીએ સૌથી પહેલાં આ સોલ્યુશન છે પોર્સેલિનનો પીસ અંદર ન આવે એ રીતના આ બધા સોલ્યુશનને આપણે સેપરેટિંગ ફનેલમાં ધીમે ધીમે લઈ લઈએ છીએ. મિથાઇલ સેલિસિલેટનું એક પણ ડ્રોપ તમારા હાથ ઉપર ન પડે એનું ધ્યાન રાખવાનું રહેશે કારણ કે થોડું જલદ હોય છે, બરાબર. એટલે ખાસ અમુક આપણે પ્રિકોશન્સથી હંમેશા પ્રેક્ટિકલમાં રાખવાના જ છે. પ્રેક્ટિકલ દરમિયાન કોઈ પણ જાતની ગફલત કરવાની નહીં થાય. આને આપણે સાઈડ પર મૂકી દઈએ છીએ અને હવે આમ તો લેયર્સ તમને બહુ સારી રીતના તે સેપરેટ દેખાય છે પણ આપણે તેમ છતાંય તે ફરી એકવાર સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન અંદર નાખું છું, બરાબર. વધારે નથી નાખવાનું, 10 ml જેટલું જ નાખવાનું છે અને તમે જુઓ છો ઉભરા કારણ કે અંદર એસિડ પણ હતો પણ ઉભરા આવે છે. આને આ રીતના પકડી અને એને ખૂબ જ સ્ટરિંગ આપવાનું અને એથી ગેસ ઇવોલ્વ કરવાનો, બરાબર. આ રીતના સ્ટરિંગ આપવાનું, ગેસ ઇવોલ્વ કરવાનું અને હજી આપણે થોડું સોડિયમ બાયકાર્બોનેટને એડ કરીએ છીએ. તમે જુઓ છો હજી ઉભરા તો આવે જ છે. ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે કે તમારી સેપરેટિંગ ફનેલમાં ક્યાંય લીકેજ ન હોય. આમાં થોડો પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે, ઉપરથી પણ બહાર આવી જાય તો નીચેથી પણ પ્રોબ્લેમ થાય. હવે આપણે એને સ્ટરિંગ તો આપી દીધું છે પણ લાઈક હવે એને થોડીક વાર ટ્રાયપોડ ઉપર સેપરેટ થવા દેવાનું. સેપરેટિંગ તમે જોશો અહીંયાથી કે એકદમ વ્યવસ્થિત રીતના બે લેયર્સ છે તમને સેપરેટ થયેલા દેખાય છે અને ઇવન આ ઉપરનું છે એ એક્વાયસ છે, નીચેની આપણી પ્રોડક્ટ છે અને એને આપણે પછી ટેસ્ટ ટ્યુબની અંદર લઈ લઈશું. હજી ઉપર એ થોડું છે એટલે આમ થોડુંક એને સ્ટરિંગ આપતા રહીએ તો એ પણ નીચે ધીમે ધીમે આવી ગયું છે. ઓકે, હવે પાછું એને સ્ટેબલ કરવા મૂકીએ છીએ અને એનો ટાઈમ પણ એટલીસ્ટ 5-1 મિનિટ એને સ્ટેબલ થવા દેવું પડે. તો આપણે રિએક્શન મિક્સરને ઉતારી દીધા પછી શું કર્યું ફરી એકવાર આપણે જે સોલ્યુશન રિએક્ટેડ હતું RBFની અંદર એને પહેલાં ઠંડુ થવા દીધું. ઇન બિટવીન આપણે સેપરેટિંગ ફનેલને સાફ કરી
અહીંયા લાવી દીધી, સેચ્યુરેટેડ સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન લાવ્યા, બધી પ્રિપરેશન તૈયાર કરી. ત્યાં સુધીમાં જ્યારે ઠંડુ થઈ જાય છે તો એ કોલ્ડ સોલ્યુશન જે છે, મિક્સર છે, એને આપણે સેપરેટિંગમાં લઈએ. સેપરેટિંગ પાણીની અંદર આપણે સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન નાખીને સ્ટરિંગ કરીએ. ખાસ સ્ટરિંગ થોડુંક કરી અને ગેસ ઇન્વોલ્વ કરવાનું ભૂલવાનું નહીં, બરાબર. અને કારણ કે નહીંતર શું થાય, વધારે અંદર ગેસ ભેગો થઈ જાય તો ઘણી વાર તમે ઉપર ઢાંકણ ઉપર ઉડી જાય, કારણ કે અહીંયા લિક્વિડ હશે, અહીંથી ગેસને જવાની જગ્યા નથી, એ હંમેશા ઉપર તરફ બંધ મારશે. તો એવી ઘણી બધી વાર થતું હોય છે, અમે જોતા હોઈએ છીએ. તો આપણે ગેસ છે થોડી વાર ઇવોલ્વ કરવાનો, 5-6 વાર સ્ટરિંગ આપો અને પછી એને આપણે 5-7 મિનિટ સુધી એને આપણે સ્ટેબલ થવા દઈએ છીએ અત્યારે. અને હવે કમ્પ્લીટ આમ તો સ્ટેબલ થઈ ગયું છે એટલે આપણે એક ટેસ્ટ ટ્યુબની અંદર લઈ લઈએ છીએ. આપણી પાસે છે તે મેજરિંગ સિલિન્ડર, રક્ષિતભાઈ છે. સો ઘણીવાર એવું પણ થતું હોય છે કે આ ઢાંકણું બંધ રાખીને આ શરૂ કરે એટલે અંદર બબલ્સ થાય, અહીંયાથી કંઈ બહાર ન આવે કારણ કે અહીંયા પ્રેશર થઈ ગયું. એટલે હંમેશા જ્યારે સેપરેટિંગ પનેલનો ઉપયોગ કરો છો, અને પકડી રાખો, સેપરેટિંગ પનેલનો યુઝ કરો છો અને જ્યારે આવી રીતના નીચેનું લેયર કે ઉપરનું લેયર લેવાનું હોય એટ ધેટ ટાઈમ આને ખોલી નાખવાનું રહેશે, બરાબર. લોક ખોલી નાખ્યું ઉપરનું. અને હવે અહીંયા આને ધીમે ધીમે નીચેનું લેયર લેવાનું છે, એનો એન્ડ આવે ત્યાં સુધી એને આપણે લઈ લઈએ છીએ, બરાબર. તમે જોઈ શકો છો હવે અહીંયા એકવાયસ જ રહ્યું છે અને આ જે છે એ કમ્પ્લીટલી તમે સેપરેટ જોઈ શકો છો. અને આપણે જોઈએ તો લગભગ 4.5 આજુબાજુની પ્રોડક્ટ આવી છે. એટલે 5 સામે 4.5 એટલે આપણી હીટ ખૂબ જ સારી કહેવાય, કારણ કે આપણે હીટિંગ પીરિયડ ખૂબ સારી રીતના જાળવ્યો છે. અને બાકીનું આપણે અત્યારે સોલ્યુશન જોડી અને સાફ કરી નાખીએ છીએ ગ્લાસને. તો અહીંયા આપણી આ જે છે એ પ્રોડક્ટ થઈ 4.5 ml ઓલમોસ્ટ છે, બરાબર. હવે એની કેલ્ક્યુલેશન્સ કેવી રીતના કરવાની છે એ આપણે હવે બોર્ડ ઉપર સમજીશું, બરાબર. તો હવે આપણે બોર્ડ ઉપર કેલ્ક્યુલેશન સમજીએ. તો આજની આપણી પ્રિપરેશન મિથાઇલ સેલિસિલેટ ફ્રોમ સેલિસિલિક એસિડ. તો આ પ્રિપરેશન માટે આપણે હજી એકવાર સમજી લઈએ કે આપણે આખી પ્રિપરેશન કઈ રીતે કરી. તેમાં આપણે જરૂરી રિક્વાયરમેન્ટમાં સેલિસિલિક એસિડ, મિથેનોલ અને કોન્સન્ટ્રેટ H2SO4. તેમાં સેલિસિલિક એસિડ આપણે 5 ગ્રામ, મિથેનોલ 10 ml અને કોન્સન્ટ્રેટ H2SO4 3 ml લીધું છે. તેને આપણે એક RBF લેવાનો છે. RBFમાં સેલિસિલિક એસિડ એડ કરવાનો છે. તેમાં ધીમે ધીમે મિથેનોલનું એડિશન કરવાનું છે. 10 ml મિથેનોલ તેમાં એડ કરી દેવાનું છે. ત્યારબાદ તેમાં કોન્સન્ટ્રેટ H2SO4નું ડ્રોપ બાય ડ્રોપ એડિશન કરવાનું છે. તેને આપણે એક વોટર બાથમાં મૂકવાનું છે અને આપણે રિફ્લક્સ કન્ડેન્સરનો એમાં યુઝ કરવાનો છે. તેને આપણે ઓલમોસ્ટ 1.5 થી 2 કલાક માટે આપણે હીટ કરવાનું છે. હીટ કરતી વખતે તેમાં ખાસ ધ્યાન રાખવાનું છે પાણીનું લેવલ. પાણીનું લેવલ જો ઘટી જાય તો તમને પ્રેક્ટિકલમાં આપણે બતાવ્યું પ્રમાણે કે બીજા કાચના બીકરમાં થોડું પાણી લઈ એને થોડુંક આપણે વોર્મ કરવાનું છે. વોર્મ કરીને આપણે તપેલીમાં એડ કરવાનું છે. તપેલીમાં એડ કરતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે RBFના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં તે વોટર ના આવે. કે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે તો RBF બ્રેક થઈ જશે. અને થોડી વડે આપણે થોડો કન્ડેન્સરને લૂઝ કરી અને આપણે સ્ટરિંગ આપતું રહેવાનું છે. તો આપણે સ્ટરિંગ આપ્યા બાદ આપણે 2 કલાક જેટલું એને હીટ કરવાનું છે. તેમાં આપણે ઓઇલી ડ્રોપ્સ જોવા મળશે. તેમાં આપણે એસ્ટર કમ્પાઉન્ડ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે જે કન્ડેન્સર છે એની ઉપર આપણે હાથ પણ રાખી શકીએ અથવા આંગળી રાખીને 10 સેકન્ડ માટે એને રાખવાનું છે. અને પછી તમે એમાં સ્મેલ લેશો તો એસ્ટર કમ્પાઉન્ડની સ્મેલ આવશે. એટલે આપણને એ આવી જાય ત્યારબાદ આપણે તેમાંથી RBFને કન્ડેન્સરમાંથી છૂટો કરી દેવાનો છે અને પછી એને રૂમ ટેમ્પરેચરે સેફ જગ્યાએ રાખી દેવાનો છે, જેથી કરીને ક્યાંય એ પડે ગારવે નહીં. એ રૂમ ટેમ્પરેચરે આવે ત્યાં સુધીમાં આપણે જરૂરી જેટલા પણ ગ્લાસવેર આપણે યુઝમાં લીધા હતા તેને આપણે સાફ કરીને તેની પ્રોપર જગ્યાએ રાખી દેવાના છે. રૂમ ટેમ્પરેચરે આપણા RBFનું જે પણ મિક્સચર છે આવી જાય ત્યારબાદ આપણે એક સેપરેટિંગ ફનેલ લેવાની છે.
સેપરેટિંગ ફનલને પહેલાં આપણે વોટર વોશ સરખી રીતે આપી દેવાનું, કારણ કે એમાં પહેલાં પણ ઇમ્પ્યુરિટીઝ હોય, એટલા માટે આપણે વોટર વોશ આપીને લઈ લેશું. ત્યારબાદ આપણું જે આપણું આરબીએફનું જે પણ આપણું મિક્સચર છે તે આપણે સેપરેટિંગ ફનલમાં લઈ લેશું. તેમાં આપણે સેચ્યુરેટેડ NaCO3નું એડ કરશું, કારણ કે જે પણ ઇમ્પ્યુરિટીઝ હશે તો તેમાંથી એ દૂર થઈ જશે એટલા માટે. તો આપણે તે એડ કર્યા પછી એને આપણે 4 થી 5 વખત નોબને આમ ફિટ કરીને સ્ટરિંગ આપવાનું છે, અને તેમાં જે ગેસ જનરેટ થાય છે તેને આપણે રિમૂવ કરવાનો છે. આ પ્રોસેસ 4 થી 5 વખત કરવાની છે, બટ ધ્યાન એ રાખવાનું છે કે તમે ગેસ પ્રોપર રિમૂવ કરવો પડશે, નહીંતર તો ઉપરનું જે એનું બૂચ હશે એ નીકળી જશે. ત્યારબાદ એને આપણે એક સ્ટેન્ડ ઉપર રાખી સ્ટેબલ થવા દેવાનું છે. 10 મિનિટ સ્ટેબલ થાય ત્યારબાદ તેમાં 2 લેયર પડી જશે, એક એક્વાયસ લેયર અને એક ઓર્ગેનિક લેયર. જે નીચેનું આપણું ઓર્ગેનિક લેયર છે તે આપણું મિક્સચર છે, તે આપણો કમ્પાઉન્ડ છે, તેને આપણે એક ટેસ્ટ ટ્યુબ અથવા મેઝરિંગ સિલિન્ડરમાં લઈ લેવાનું છે, કારણ કે પાણી કરતાં આપણા મિક્સચર જે આપણો એસ્ટર કમ્પાઉન્ડ મળ્યો છે તેની ડેન્સિટી વધારે છે, એટલા માટે તે નીચે રહેશે અને એક્વાયસ લેયર પાણી તે ઉપર રહેશે. એટલા માટે આપણે જે નીચે લિક્વિડ આવ્યું છે તેને આપણે એક ટેસ્ટ ટ્યુબમાં લઈને મેઝરિંગ સિલિન્ડરમાં લઈ લેવાનું છે, અને ત્યારબાદ એને આપણે જે પણ આપણા ml મળે છે તેની ઉપર કેલ્ક્યુલેશન આપણે એની આગળ કરવાની છે, અને આગળની કેલ્ક્યુલેશન આપણે રવિસર તમને સમજાવશું. તો તમને આખી પ્રેક્ટિકલની સમજ રક્ષિતભાઈ આપી દીધી છે. એ જ પ્રમાણે તમારે તમારી એક્ઝામિનેશનની અંદર જો કોઈને પણ આ પ્રેક્ટિકલ પૂછાય તો એ જ પ્રમાણે કરવાનું છે, રાઈટ? એવું નથી કે બધાને એક સરખી પ્રિપરેશન આવે. આપણે નંબર ઓફ પ્રિપરેશન છે એટલે દરેકને જુદી જુદી પ્રિપરેશન આવશે. જે પ્રેક્ટિકલમાં જે મેથડથી આપણે કરીએ છીએ એ મેથડને પકડી રાખી અને તમારે પ્રેક્ટિકલ કરવાનું છે. અત્યારે આ પ્રેક્ટિકલ થઈ જાય તો તમારે જે પ્રમાણે તમે જર્નલમાં પણ લખો છો તો એ પ્રમાણે પ્રોપર રીતે પ્રેક્ટિકલ તમારે જર્નલની અંદર પણ લખી નાખવાનો રહેશે, બરાબર? જેથી કરી અને જ્યારે આગળ ઉપર જર્નલ મંગાવવાની થાય તો તમારા બધાની જર્નલ છે એ કમ્પ્લીટ હોવી જોઈએ. અહીંયા આપણે જે પ્રેક્ટિકલ મિથાઇલ સેલિસિલેટ ફ્રોમ સેલિસિલિક એસિડ ભણે તો એની કેલ્ક્યુલેશન્સ આપણે જોઈ લઈએ. સામાન્ય રીતે જોવા જઈએ તો મિથાઇલ સેલિસિલેટ જે છે એની માટે રો મટીરિયલ છે સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડ છે મોલેક્યુલર વેટ છે 138 ગ્રામ પર મોલ. મિથેનોલ છે અને સાથે સાથે આપણે H2SO4 છે એક એક્ટિવેટેડ કમ્પાઉન્ડ તરીકે યુઝ કરીએ છીએ. એમાંથી આપણને પ્રોડ્યુસ થાય છે મિથાઇલ સેલિસિલેટ કે જેનું મોલેક્યુલર વેટ છે 152 ગ્રામ પર મોલ. અહીંયા જોવાની વસ્તુ એમ છે કે આ સોલિડ કમ્પાઉન્ડ છે, પ્રોડક્ટ મળે છે આપણને લિક્વિડ. સો આપણને ખબર જ છે કે લિક્વિડ કમ્પાઉન્ડને સોલિડમાં કરવા માટે એની ડેન્સિટી વડે મલ્ટીપ્લાય કરવા પડે. એટલે અહીંયા આપણે બેઝિક કેલ્ક્યુલેશન કરવા જઈએ તો પહેલાં થિયોરિટિકલ યીલ્ડની વાત કરીએ તો આપણને 138 પ્રમાણે આપણને 152 ગ્રામ કમ્પાઉન્ડ મળતો હોય તો 5 ગ્રામે કેટલા, તો એ સીધી 83 છે, 152 ગુણ્યા 5 અને નીચે 138. તો એ જે છે આપણને ઓલમોસ્ટ 5.50 ગ્રામ આપણને થિયોરિટિકલી મળે છે. થિયોરિટિકલી હંમેશા જે કંઈ બી મળતું હોય તો જરૂરી નથી કે પ્રેક્ટિકલી પણ આપણને એટલી જ પ્રોડક્ટ મળવી જોઈએ. પ્રેક્ટિકલી આપણને લગભગ 70-80%, 90% આજુબાજુ ડિપેન્ડ ઓન કમ્પાઉન્ડ થતું હોય છે. અહીંયા આપણને થિયોરિટિકલી 5.50 મળે. પ્રેક્ટિકલી આપણે જે કર્યો એમાં તમને દેખાડ્યું હતું કે ઓલમોસ્ટ 4.4 આજુબાજુની આપણી પ્રોડક્ટ જે મેજરિંગ સિલિન્ડરમાં આપણે માપ્યું તો 4.4 ml હતું. એટલે આપણે mlને ગ્રામમાં કન્વર્ટ કરવા માટે આપણે એની ડેન્સિટી વડે ગુણીએ. આપણને ટોટલ પ્રેક્ટિકલી મળી જાય 4 ml, પણ એને આપણે ઇન્ટુ ડેન્સિટી કરીએ તો 5.1 ગ્રામ મળે. થિયોરિટિકલી મળી આપણને 5.50, રાઈટ? પ્રેક્ટિકલી મળી 5.1. સો પર્સન્ટેજ ઓફ ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલી, એટલે કે પ્રેક્ટિકલી અપોન થિયોરિટિકલી. તો એ કેલ્ક્યુલેશન આપણે કરીએ 5.1 ઇન્ટુ 100 અપોન 5.5 તો આપણને લગભગ મળે છે 92.72%. તો એ આપણી સારી પ્રોડક્ટ છે. હા, હજી એને
આપણે ડિસ્ટિલેશન કરીએ તો એમાં હજી ચેન્જીસ આવે તો કદાચ એમાં અમુક લોસ જાય, બરાબર, ઇમ્પ્યુરિટીઝ છે એ રહી જાય, પણ પ્યોર પ્રોડક્ટ એટલે ફર્ધર પ્યોરિફિકેશન ડિસ્ટિલેશનથી આપણે કરી શકીએ છીએ. અને એ ઓબ્વિયસલી ફર્ધર ડિસ્ટિલેશન કે ફર્ધર પ્યોરિફિકેશન કરીએ, લિક્વિડ હોય તો ડિસ્ટિલેશન કરવું પડે, સોલિડ હોય તો ક્રિસ્ટલાઇઝેશન કરવું પડે, પણ એની ઇફેક્ટ છે એ આપણી પર્સન્ટેજ ઓફ યીલ્ડ ઉપર ઓબ્વિયસલી થાય. એટલે કે ઘટે, વધે તો નહીં જ તે, પ્રોડક્ટ ઘટે, બરાબર. તો અહીંયા આપણને લગભગ એકચ્યુઅલી 92% જેટલી યીલ્ડ આપણને મળી છે, જે સારું કહેવાય. મિથાઇલ સેલિસિલેટ જે કમ્પાઉન્ડ છે એ બહુ ફાર્મા લેવલે ખૂબ જ ઉપયોગી કમ્પાઉન્ડ છે, કારણ કે એક પ્રકારનો એસ્ટર છે. પણ આપણે કહીએ ને કે વિક્સ છે, ટાઈગર બામ છે, તો એ જુદા જુદા જે પ્રોડક્ટ્સ છે, બરાબર, એન્ટી આપણે કહીએ ને એનાલ્જેસિક કમ્પાઉન્ડ, તો એ આપણને ક્યાંક પેઇન થતું હોય, દુખાવો થતો હોય, શરદી થઈ હોય, તો એક પ્રકારની એની ઇફેક્ટ એવી છે કે જે એને રિલીવ કરાવવામાં હેલ્પફુલ થાય છે. એટલે આ પ્રકારની જે બધી મૂવ ને બધી ટ્યુબ આવે છે, બરાબર, તો એની જે પર્સન્ટેજ છે એ જુદા જુદામાં વેરાય થતા હોય, બરાબર. અમુકવાર અમુક પ્રકારની પ્રોડક્ટ છે એમાં વધારે પર્સન્ટેજ ઓફ મિથાઇલ સેલિસિલેટ હોય તો તમને રિલીફ આપે, પણ વધારે પડતું એનું પ્રપોર્શન હોય તો એ આપણી સ્કિનને ઇફેક્ટ કરી શકે છે, બરાબર. અમુક પ્રોડક્ટમાં બહુ જ વધારે પર્સન્ટેજ હોય છે તો એની ઇફેક્ટ ખરાબ જ થાય છે. એટલે બને ત્યાં સુધી વધારે પડતો યુઝેજ આ પ્રકારના કમ્પાઉન્ડવાળી પ્રોડક્ટનો ન કરવો કે જે આપણી સ્કિનને હાર્મફુલ થાય, બરાબર. રૂટીનમાં આપણે વિક્સને બધું યુઝ કરીએ છીએ એટલે એનું કોઈ પ્રોબ્લેમ નથી, પણ એવી કોઈ બીજી અનબ્રાન્ડેડ ક્યાંકથી આપણે લઈ આવ્યા હોઈએ અને આપણને એમ થાય કે એકદમ તેજ છે, એકદમ સ્ટ્રોંગ છે અને તરત થોડીક વારમાં આપણને પેઇનમાંથી રિલીફ આપી દે છે, પણ એ ઓવરઓલ આપણા માટે નુકસાન કરશે, રાઈટ. આ બધું થોડુંક આપણે ભણીએ છીએ આવું ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીના અને એમાં ડ્રગ્સના પ્રેક્ટિકલ ને બધું, તો અમુક નાની મોટી બાબતો જે આપણે ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે, બરાબર. તો આ સાથે આપણો પ્રેક્ટિકલ આજે અહીંયા આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ પ્રેક્ટિકલમાં આગળ મળીશું. થેન્ક યુ.